કળિયુગી પુત્ર કેમ બન્યો હેવાન? સગા પુત્રએ કેમ પિતાનું ઢીમ ઢાળ્યું? શું છે ખૂની સંગ્રામની કહાની? જેને ઘોર કળિયુગ કહેવાય એવો વખત આવ્યો છે આ સમાજમાં, જ્યાં રાજકોટમાં સગા પુત્રએ પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને પોતાના પિતાને જ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. આ ખૂની સંગ્રામ કેમ ખેલાયો? કેમ એક દીકરાએ પોતાના સગા પિતાનું કાસળ કાઢવા સોપારી આપી? શું છે આખી કહાની? જાણીએ આજના ક્રાઇમ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. ઘટના છે આપણા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામની. અહીં 9 ડિસેમ્બરે 50 વર્ષીય કાના જોગની તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઘા ઝીકીને તેના જ ભત્રીજાએ હત્યા કર્યાની ઘટના સામે આવી. શરૂઆતમાં તો ભત્રીજા વિરમ જોગે પોતાના કાકાનું રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માત થયો અને તેમાં તેમને ઈજા પહોંચતા તેને વાડી ખાતે લાવતા તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું. જોકે સમગ્ર બનાવ જ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ હાથ ધરી અને વિરમ જોગ દ્વારા જ પોતાના કાકાની હત્યા કરાઈ હોવાનું સામે આવતા સનસની મચી ગઈ. મૃતક કાના જોગની 22 વર્ષીય પુત્રી દેવી જોગે પોતાના પિતરાઈ ભાઈ વિરુદ્ધ રાજકોટ રૂરલના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો. ત્યારે પોલીસે વિરમની પૂછપરછ કરી, જેમાં મૃતક કાના જોગના સગા પુત્ર રામદેવ જોગ દ્વારા જ તેને સોપારી આપવામાં આવી હોવાનું જણાવતા ચકચાર મચી ગઈ. જેના બાદ વિરમ જોગ અને રામદેવ જોગ એમ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી. વાત કરીએ કારણની, તો પોલીસના જણાવ્યા અનુસાર પુત્ર રામદેવ જોગને નોકરી માટે ઇઝરાયલ જવું હતું. તેના માટે અંદાજે 16 લાખનો ખર્ચ થતો હતો. ત્યારે એકાદ વર્ષ પહેલા તેના પિતાના નામે વીમો ઉતરાવેલો હતો, જેમાં તેના પિતાના મૃત્યુ પર 60 થી 70 લાખ રૂપિયા મળતા હતા. તેમજ વીમાનું પ્રીમિયમ ભરવાનો પણ સમય પાકી ગયો હતો, જેથી તેણે પોતાના પિતરાઈ ભાઈ વિરમ જોગને પોતાના પિતાનું મર્ડર કરવા બાબતે જણાવ્યું અને મર્ડરના બદલામાં 1 લાખ રૂપિયા આપશે અને જીવે ત્યાં સુધી ભોજન આપવાનું પણ જણાવ્યું. જેના બાદ વિરમ પોતાના કાકાનું કાસળ કાઢવા માટે તૈયાર થઈ ગયો અને કાકાને મોતને ઘાટ ઉતારવા માટે આખો પ્લાન ઘડી નાખ્યો. રામદેવ જોગે 8 ડિસેમ્બરે ઉંદર મારવાની અને ઈતરડી જેવી જીવાતો મારવાની દવા લઈ આવીને આપી અને દવા વિરમે પોતાના કાકા કાના જોગના ભોજનના બપોર સમયે વાડીએ લઈ જઈ ઠંડા પીણામાં મિક્સ કરીને પીવડાવી, પરંતુ કાના જોગને ઉલટી થતા તેનું મૃત્યુ ના થયું. ત્યારબાદ રામદેવ દ્વારા કુહાડી વડે તેના પિતાને મારી નાખવા માટે વિરમને જણાવ્યું. ત્યારે 9 ડિસેમ્બરના રોજ કાના જોગને ઘરેથી મોટરસાયકલ પર બેસાડી વિરમ વાડીએ લઈ ગયો. ત્યાં જઈ દારૂ પીવડાવીને ઓરડીમાં સુવડાવી બોથડ પદાર્થ વડે કાના જોગને મરણતોલ માર માર્યો અને બાદમાં તેને અકસ્માતમાં તબદીલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસને તેમાં કોઈ ષડયંત્રની ગંધ આવતા આખા મામલાની તપાસ કરાઈ અને આરોપીને ઝડપી પાડ્યા. ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉંમર 50, એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ. તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી. ત્યારે આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું. આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી. એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી. તો એને દરેક રાસ્તો ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા, ત્યારે એને આપણે
વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે. તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી. પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું. અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું. એમાંથી એના જો દીકરો છે રામદેવ કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે. અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું. ઝેર ક્યારે આપ્યું હતું મેડમ? ઝેર એનાથી 2-3 દિવસ પહેલાં જ. મેસેજ શું પોલીસ તરફથી આપશે જે વિદેશ જવાની કે ઈચ્છા લોકોને છે અને પિતાનું પણ તે મદદ કરી શકે? તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનું છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલાં એક્સિડેન્ટલ કહેવામાં આવ્યું, કઈ રીતે આવ્યું? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે. ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડૉક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય. ત્યારબાદ તપાસ દરમિયાન, સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું. પોલીસે વિરમ દ્વારા ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલી કુહાડી કબજે કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિરમ વિરુદ્ધ 2015 થી લઈને 2018 સુધીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 8 જેટલા ગુના દાખલ થયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાના જોગ દ્વારા 6 મહિના પહેલા પોતાની 4 વીઘા જમીન વેચી પુત્રને કેટલાક રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રૂપિયા પુત્ર રામદેવ પોતાના મોજ શોખ તેમજ પોતાની કરંટ લોન છે તે પૂર્ણ કરવા માટે વાપરી ચૂક્યો હતો. તેમજ તે પૈસાથી તેણે એક કાર પણ ખરીદી હતી. આમ તેણે ફરી એક વખત પૈસાની જરૂરિયાત પડતા પોતાની પિતાની જ હત્યા કરવાનું નક્કી કર્યું. આ ઉપરાંત બનાવના 4 દિવસ પહેલા વિરમ તેમજ તેના કાકા કાના જોગ વચ્ચે પૈસાને લઈને માથાકૂટ થઈ હતી, જેથી પરિવારને એવું લાગ્યું કે પૈસાના કારણે જે માથાકૂટ થઈ છે તેના કારણે વિરમ દ્વારા પોતાના કાકા કાના જોગની હત્યા કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો 1 વર્ષ પહેલાથી જ રામદેવ દ્વારા પોતાના પિતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હોઈ શકે છે, જેના અંતર્ગત તેણે 1 વર્ષ પહેલા જ પોતાના પિતાનો લાઈફ ઇન્સ્યોરન્સ કઢાવ્યો હતો. ક્રાઇમની આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય, અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.